જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું દવાઓ શરીરમાં કઈ રીતે કામ કરે છે. તો હમણાં તબિયત બરાબર નથી, તો ડૉક્ટરે ગોળી આપેલી હતી. તો ગોળી ખાતી વખતે વિચાર આવ્યો કે આ ગોળી કઈ રીતે કામ કરે છે, કઈ રીતે અસર, કે જે આપણને દુખાવો થતો હોય ત્યાં જ એની અસર થાય છે. તો કઈ રીતે કામ કરે છે, તો તેના વિશે ચર્ચા કરીશું. ઘણા ઇન્ટરનેટ પર પણ આના વિશે વાંચેલું, ચોપડીમાં પણ વાંચેલું, ડૉક્ટર પાસેથી પણ આના વિશે સમજેલો. તો તેના વિશે જે પણ મને માહિતી છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું, તમને પણ થોડીક ખ્યાલ આવે. તો ચાલો મિત્રો. તો મિત્રો, જે દવાની ગોળીઓ પાસે આપણે જાણીએ છીએ કે કોઈ ગૂગલ મેપ હોતો નથી, કે કોઈ એવું હોતું નથી કે એને ખબર પડે કે મારે માથાનો દુખાવો મટાડવાનો છે, કે અન્ય કાનનો દુખાવો, કે કોઈ પણ દુખાવો. તો કઈ રીતે, કે દાંતનો દુખાવો, કે પછી કોઈ લીક થઈ ગયેલો વાલ્વને રિપેર કરીને જે પ્રવાહને નિયંત્રિત કરવાનો છે. તો ઘણા એવું માને છે કે માથું દુખતું હોય અથવા તો કે દાંતનો દુખાવો હોય તો કે ગોળી ગળીએ એટલે કે સીધી દોડીને માથામાં જતી રહે. તો એવું નથી હોતું. દવાની ગોળી પાસે કોઈ જીપીએસ કે આંખો નથી હોતી કે એને ખબર પડે કે દુખાવો ક્યાં છે. આના માટે આખું વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર કામ કરે છે. આમાં દવા ગળવાથી લઈને દર્દ મટાડવા સુધીની સફર સમજી લઈએ એટલે ખબર પડે કે એક નાનકડી ગોળી કેવડી મોટી ગેમ રમે છે. તો અહીં તમે જોઈ શકો છો કે એના સ્ટેપ બાય સ્ટેપ. તો સ્ટેપ 1 છે દવા લેવા. દવા મોઢા દ્વારા ઇન્જેક્શન અથવા તો સિરપ રૂપે શરીરમાં જાય છે. પછી પાચન તંત્રમાં વિઘટન એટલે કે ટેબ્લેટ પેટમાં તૂટી જાય અને નાના નાના અણુઓમાં બને છે. એના પછી રક્તમાં શોષણ, કે દવાના અણુ લોહીમાં મિશ્રિત થાય છે. અને સ્ટેપ 4 લક્ષ્ય અંગ સુધી પહોંચે. લોહીને દવાને બીમાર ભાગ જેવું કે માથું, ફેફસા, હૃદય સુધી લઈ જાય છે, બરાબર. અને સ્ટેપ 5માં દવા અસર કરે, દવા જીવાણુને મારે છે અથવા તો દુખાવો કે તાવ ઘટાડે છે. અને સ્ટેપ 6 કે શરીરમાંથી બહાર, યકૃત, લીવર અને કિડની દવાને તોડી મૂત્ર અથવા તો જે પસીના દ્વારા બહાર કાઢે છે. તો શરૂઆતમાં આપણે વાત કરીએ કે જે આપણે વાત કરીએ જે શરૂઆતની, તો તમે જે સ્ટેપ આપણે વાત કરીશું સ્ટેપ 1 દવા લેવા. તો કે તમે પાણી સાથે ગોળી ગળો એટલે કે હોજરીમાં જાય. ત્યાં જે પેટનું એસિડ એને ઓગાળીને બારીક ભૂકો કરી નાખે. પછી આંતરડા એને શોષીને સીધા લોહીમાં ભેળવી દે. હવે સ્ટેપ 2માં જે પાચન તંત્રમાં વિઘટન. તો કે લોહીમાં ભળ્યા પછી દવા સીધી શરીરમાં જતી નથી, પહેલાં લીવરમાં જાય છે, બરાબર, જે આપણે વાત કરીએ છીએ. અને લીવર આપણા શરીરને જે કડક સિક્યુરિટી ગાર્ડ છે, એ ચેક કરે છે કે કોઈ ઝેર તો નથી ને, એટલે એ દવાનો થોડો ભાગ તોડીને નાશ કરે છે. અને જે બાકીની જે શુદ્ધ દવાને હૃદય તરફ મોકલે છે, બરાબર. હવે જે હૃદય આ દવાવાળા લોહીને પંપ કરીને માથાના વાળથી લઈને પગના નખ સુધી પહોંચાડે છે. એટલે કે તમે માથાના દુખાવાની ગોળી લો છો કે અન્ય કોઈ દુખાવો, ત્યારે એ ગોળીનો અમુક ભાગ તમારા પગમાં અને હાથમાં પણ ફરતો હોય છે. હવે દવાને ખબર કેમ પડે કે મારે ક્યાંક અથવા તો શું કરવાનું છે. જ્યાં વાગ્યું હોય કે દુખતું હોય ત્યાંના કોષો, જ્યાં પ્રોસ્ટાગ્લિડિન નામનું એક કેમિકલ છોડે છે, બરાબર, જે અસર કરે છે. તો જે મગજને મેસેજ આપે છે કે અહીં દુખાવો થાય છે, કે અહીં દુખે છે. હવે ગોળીની જે એક ખાસ આકારની ચાવી જેવી હોય છે જે ગોળીઓ, દવાની ગોળીઓ, તો આખા શરીરમાં ફરે છે. પણ જ્યાં ચોટે ત્યાં, જ્યાં એને એના દુખાવાવાળું બંધ બેસતું તાળું મળે દવા, ત્યાં જઈને પેલું સિગ્નલ બ્લોક કરી દે. એટલે જે આપણે અસર થાય છે, માથામાં દુખાવો થતો હોય કે જે કાનમાં દુખાવો કે દાંતમાં દુખાવો, તો શું કરે છે કે દવાને ખબર પડે કે જ્યાં વાગ્યું છે અથવા તો જ્યાં દુખતું હોય ત્યાંના જે કોષો છે, પ્રોસ્ટાગ્લેન્ડિન નામનું એક કેમિકલ છોડે છે, જે મગજને મેસેજ આપે છે કે અહીં દુખે છે. હવે જે દવાની જે ગોળી છે ખાસ આકારની ચાવી જેવી હોય છે, એ આખા શરીરમાં ફરે છે. પણ ચોટે ત્યાં છે જ્યાં તમને દુખાવાવાળું બંધ બેસતું તાળું મળે, ત્યાં જઈને પેલું સિગ્નલ જ બ્લોક કરી દે. જે તમને દુખાવો થતો સિગ્નલ બંધ કરે એટલે મગજને મેસેજ મળતો બંધ થાય અને આપણને એમ થાય હાશ, દુખાવો મટી ગયો.
જે દવાનું કામ પૂરું થાય એટલે લોહી ફરતું ફરતું કિડની પાસે આવે અને કિડની જે આ વપરાયેલો જે કચરો છે ગાળી પેશાબ વાટે શરીરની બહાર કાઢી નાખે. તમે નોટિસ કર્યું છે કે બીમારી વખતે પેશાબ વધુ પડતો પીળાશવાળો થાય છે. એમાં અમુક વાર આ દવાઓ કચરો પણ જવાબદાર હોય છે કે કેમ કે દવાઓમાં પણ કૃત્રિમ રંગો ઉમેરવામાં આવતા હોય છે. તમે જે તે દવાના લેબલ પર તેના વિશે જાણકારી મેળવી શકશો, એના ઉપર લખેલું જ હોય છે. તો પછી બધી બીમારીઓની દવા અલગ અલગ કેમ હોય છે? તો તાવની દવા સીધી મગજના થર્મોસ્ટેટને ટાર્ગેટ કરીને શરીરનું એસી ફૂલ ડાઉન કરે છે. શરીરની જે દવા છીંકો લાવતા કેમિકલને જ બ્લોક કરી દે છે અને એન્ટીબાયોટિક તો ડાયરેક્ટ જે બેક્ટેરિયાની દિવાલો તોડવા જ જાય છે ને આપણા સારા કોષોને કંઈ કરતી નથી. ટૂંકમાં જે દવા આખા શરીરમાં ફરે છે પણ પોતાનું યોગ્ય તાળું મળે ત્યાં જ કામ શરૂ કરે છે. પણ અમુક જણા એવું હોય છે કે જરાક માથું દુખે કે પગમાં દુખાવો તો પોતે જાતે ડૉક્ટર જ બની જાય ને મેડિકલ સ્ટોરવાળા પાસે જઈને જે પેન કિલરના પત્તા જે છે ફાંકવા માંડે. બરાબર ભાઈઓ? તો લીવર અને કિડની આ બધો કચરો સાફ કરીને થાકી જશે અને કાયમ ખાટલો આવશે. એટલે ડૉક્ટરને પૂછ્યા વગર કોઈ પણ દવા ન લેવી. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવું કે દવા કઈ રીતે કામ કરે છે, તો તેના વિશે આપણે ચર્ચા કરી છે. પરંતુ દવા પણ જ્યારે પણ તમે લો છો તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ દવા લેવી, નહીં તો પછી ઘણો પ્રોબ્લેમ થઈ શકે છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.